નમસ્કાર. ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે આપણા જીવન સાથે ઊંડે સુધી જોડાયેલો છે. આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ આદરણીય લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના પુસ્તક માંસાહાર માનવતાનો અપમાન પર આધારિત છે. આપણે એમના વિચારો અને દલીલોને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપણે ચર્ચા કઈ રીતે આગળ વધશે? સૌથી પહેલાં આપણે માનવતા સામે એક મૂળભૂત પ્રશ્ન મૂકીશું. ત્યાર પછી માંસાહારની સામાજિક અને નૈતિક અસરો જોઈશું. મન અને આત્મા પર એનો શું પ્રભાવ પડે છે એ સમજીશું. કેટલાક શારીરિક અને વૈજ્ઞાનિક તથ્યો પર નજર નાખીશું અને છેલ્લે કરુણાના માર્ગ વિશે વાત કરીશું. ચાલો તો સૌથી પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. અહીં આપણે આપણી સૌથી મૂળભૂત પસંદગીઓ પર થોડું વિચારવાનું છે. શું આપણી ખાણીપીણીની આદતો માત્ર આપણી જ છે કે એના પડઘા ક્યાંક દૂર સુધી પડે છે? અને આ જ મૂળ સવાલ છે. આપણો આહાર શું માત્ર આપણા શરીરને જ અસર કરે છે કે પછી એનાથી પણ આગળ વધીને એ આપણા આખા સમાજની રચના પર, એના તાણાવાણા પર અસર કરે છે? જો જે વ્યક્તિ પોતાને સમાજનો એક હિસ્સો સમજે છે એ હંમેશા એવું કામ કરતા અચકાય છે જેનાથી સમાજને કોઈ પણ રીતે નુકસાન થાય, પછી ભલે એ સીધું હોય કે આડકતરું, ભલે કોઈ કાયદો ન હોય, પણ સાચી માનવતા તો સામૂહિક ભલામાં જ રહેલી છે. હવે આગળ વધીએ અને જોઈએ કે આ આહારની આપણા સમાજ પર, આપણા નૈતિક મૂલ્યો પર કેવી અસર પડે છે. મહાન દાર્શનિક પાયથાગોરસે એક બહુ ગંભીર વાત કહી હતી. એમનું કહેવું હતું કે જે વ્યક્તિ પોતાની થાળી સજાવવા માટે પ્રાણીઓની હત્યા કરી શકે, એમના દુઃખભર્યા અવાજને અવગણી શકે, એ નીચલા સ્તરનો માણસ છે. કેમ? કારણ કે જે આજે પશુનું માંસ ખાય છે એ કાલે માણસનું લોહી પીતા પણ અચકાશે નહીં. આ ખરેખર વિચારવા જેવી વાત છે. તો આનો સાર શું નીકળે? એ જ કે જ્યારે આહારમાં હિંસા પ્રવેશે છે ત્યારે સમાજમાં પણ ક્રૂરતા અને કઠોરતા વધે છે. લોકોમાં એકબીજે પ્રત્યેની સહાનુભૂતિ, કરુણા ઓછી થઈ જાય છે. અને આ જ વસ્તુ સામાજિક સંઘર્ષ અને વિખવાદને જન્મ આપે છે. જે સમાજમાં હિંસા સામાન્ય બની જાય એ સમાજ ક્યારેય સાથે મળીને પ્રગતિ કરી જ ન શકે. સમાજની વાત તો કરી, પણ આપણી અંદર શું? આપણા મન અને આત્મા પર એની શું અસર થાય છે? ચાલો હવે એ જોઈએ. આપણા શાસ્ત્રોમાં ખોરાકના મુખ્યત્વે 2 પ્રકાર ગણાવાયા છે. એક છે સાત્વિક આહાર, એટલે કે ફળ, શાકભાજી, અનાજ જે શુદ્ધ છે, કુદરતી છે. એ મનને શાંતિ, સંતુલન અને સ્પષ્ટતા આપે છે. અને બીજો છે તામસિક આહાર, જેમ કે માંસ, વાસી ખોરાક. આ ભારે, અશુદ્ધ અને ઉશ્કેરણીજનક હોય છે, જે ક્રોધ, આળસ અને બુદ્ધિની મંદતાને વધારે છે. માંસને સંપૂર્ણપણે તામસિક શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. આ એક જૂની કહેવત છે, પણ કેટલી સાચી. જેવો અન્ન તેવું મન. આનો અર્થ એ જ છે કે આપણા ખોરાકના જે સૂક્ષ્મ અંશ છે એનાથી જ આપણી માનસિક અને ભાવનાત્મક સ્થિતિ ઘડાય છે. આપણું મન બીજું કંઈ નહીં, પણ આપણે ખાધેલા અન્નનો જ સાર છે. તો તામસિક આહારની અસર શું થાય? એનાથી ગુસ્સો અને ચીડિયાપણું વધે છે, મન અસ્થિર બને છે અને નિર્ણય લેવાની શક્તિ નબળી પડે છે. શરીરમાં સુસ્તી અને આળસ વધે છે. અને સૌથી ગંભીર વાત, એનાથી વ્યક્તિમાં પશુ જેવી વૃત્તિઓ જાગે છે. જાપાનના પ્રોફેસર શૂન્ય વેન્સ જેવા સંશોધકો પણ માને છે કે માંસાહાર આક્રમક અને ગુનાહિત વર્તણૂક માટે એક મોટું કારણ બની શકે છે. અત્યાર સુધી આપણે નૈતિક અને માનસિક પાસા જોયા. હવે જરા શારીરિક અને વૈજ્ઞાનિક તથ્યો પર પણ એક નજર કરીએ. હવે આ બહુ રસપ્રદ છે. જો આપણે આપણી શરીર રચનાને જોઈએ તો એ માંસાહારી પ્રાણીઓ કરતાં શાકાહારી પ્રાણીઓ સાથે વધુ મળતી આવે છે. દાખલા તરીકે, માંસાહારી પ્રાણીઓના આંતરડા ટૂંકા હોય છે, જ્યારે આપણા અને શાકાહારી પ્રાણીઓના આંતરડા ઘણા લાંબા હોય છે. આપણે પાણી પણ ચૂસીને પીએ છીએ, જીભથી ચાટીને નહીં. અને આપણા શરીરમાં પરસેવાની ગ્રંથિઓ છે, જે માંસાહારી પ્રાણીઓમાં નથી હોતી. આ બધું શું બતાવે છે? એ જ કે કુદરતે આપણને વનસ્પતિ આધારિત આહાર માટે બનાવ્યા છે. હા, પણ પ્રોટીનનું શું? આ એક બહુ મોટો સવાલ છે. ઘણા લોકો માને છે કે સૌથી વધુ પ્રોટીન માંસમાં જ હોય છે, પણ હકીકત એનાથી અલગ છે. અહીં જુઓ, સોયાબીન જેવા વનસ્પતિ સ્ત્રોતોમાં માંસ કરતાં પણ વધુ સારી ગુણવત્તાવાળું અને સહેલાઈથી પચી જાય એવું પ્રોટીન મળે છે. તો પ્રોટીનની દલીલ અહીં ટકતી નથી. અને સ્વાસ્થ્યના જોખમોની તો વાત જ અલગ છે. માથાનો દુખાવો, અપચો, ગાઉટ, સંધિવા,
હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ આ બધા રોગોનું જોખમ માંસાહાર સાથે જોડાયેલું છે. એટલું જ નહીં, પશુઓના રોગો પણ માણસમાં ફેલાવાનો ભય રહે છે. યુરોપ અને અમેરિકાના તબીબી નિષ્ણાતો પણ આ વધતા રોગો માટે માંસના વધતા વપરાશને જવાબદાર ગણાવી રહ્યા છે. તો સામાજિક, માનસિક અને શારીરિક દલીલો જોયા પછી હવે આપણે આ ચર્ચાના સૌથી ઊંચા શિખર પર પહોંચીએ છીએ, અને એ છે કરુણાનો માર્ગ. એક બીજી મોટી ગેરસમજ છે કે તાકાત માટે માંસ જરૂરી છે. પણ શું આ સાચું છે? જરા વિચારો, પૃથ્વી પરના સૌથી શક્તિશાળી પ્રાણીઓમાંથી એક, હાથી, શું ખાય છે? સૌથી ઝડપી દોડતા ઘોડાનું ભોજન શું છે? અને ખેતરમાં આખો દિવસ મહેનત કરતો બળદ, આ બધા શાકાહારી છે. આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે? શક્તિ માંસ પર નહીં, શુદ્ધ આહાર પર નિર્ભર છે. અને અહીં એક ખૂબ જ ચોંકાવનારો આંકડો છે. સમાજશાસ્ત્રીઓનું કહેવું છે કે જે લોકો ચોરી, હુમલો કે હત્યા જેવા ગંભીર ગુના કરે છે એમાંથી લગભગ 90% લોકો માંસ, દારૂ અને તમાકુનું સેવન કરનારા હોય છે. આ સંબંધને નજરઅંદાજ ન કરી શકાય. તો આ આખી ચર્ચાનો સાર શું છે? સાર એ જ છે કે શાકાહારી હોવું એ માત્ર ખાણીપીણીની એક પસંદગી નથી. એ એક નૈતિક નિર્ણય છે. માનવતાની રક્ષા માટે જરૂરી ગુણ જેમ કે કરુણા અને અહિંસા આ પસંદગીમાં જ સમાયેલા છે. અને આ જ તો પરમ ધર્મ છે. આ પસંદગી માત્ર વ્યક્તિ કે સમાજ માટે જ નહીં પણ સમગ્ર વિશ્વની શાંતિ અને પ્રગતિ માટે પણ જરૂરી છે.